ખેરાલુ તાલુકા પંચાયતની સીટો માટે ઉમેદવારોના નામ જાહેર. સ્થાનિક રાજકારણમાં ચહલપહલ. તેજ ખેરાલુ તાલુકા પંચાયતની વિવિધ સીટો માટે ઉમેદવારોના નામ જાહેર થતાં તાલુકાભરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગામડા સ્તરે રાજકીય ચહલપહલ વધી છે અને ઉમેદવારો મતદારો સુધી પહોંચવા સક્રિય બન્યા છે. જાહેર થયેલી યાદી મુજબ અરઠી સીટ પરથી શ્રી પ્રવીણાબેન વિનુભાઈ ચૌધરી, ચાડા સીટ પરથી શ્રી હિરલબેન યોગેશભાઈ ચૌધરી અને ચાણસોલ સીટ પરથી શ્રી કાજલબેન અજયભાઈ સથવારાના નામ જાહેર થયા છે. આ ઉપરાંત દેલવાડા સીટ પરથી શ્રી વસંતભાઈ મોહનલાલ પરમાર, ગોરીસણા સીટ પરથી શ્રી ભીખીબેન કડવાજી ઠાકોર, કુડાજુદ સીટ પરથી શ્રી ભરતભાઈ હેમરાજભાઈ ચૌધરી અને લીંબડી સીટ પરથી શ્રી દિલીપસિંહ વિરસંગજી ઠાકોરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમજ લુણવા સીટ પરથી શ્રી સોનલબેન વિનુજી ઠાકોર, મણેકપુર ખે પરથી શ્રી નરેન્દ્રભાઈ અજમલજી ઠાકોર, મંડાલી સીટ પરથી શ્રી ગંગાબેન ઈશ્વરભાઈ દેસાઈ અને શ્રી વિપુલભાઈ રાસંગભાઈ ચૌધરી, મંદરોપુર જૂથ પરથી શ્રી જશુભાઈ વીરસંગભાઈ ચૌધરી, નાનીવાડા કાદરપુર પરથી શ્રી અરવિંદજી બદાજી ઠાકોર, પાંછા સીટ પરથી શ્રી વિનોદકુમાર ગોવિંદભાઈ ચૌધરી અને વિઠોડા જૂથ પરથી શ્રી ચંદ્રિકાબેન વિષ્ણુજી ઠાકોરના નામ જાહેર થયા છે. ઉમેદવારોના નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે તાલુકાના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર હવે વધુ તેજ બનશે તેવી શક્યતા